ડોમને ખૂબ સુંદર મજાનું જે ડેકોરેશન કરવામાં આવ્યું છે. પર્વતમાળાની ગુફા છે. ગુફાની અંદર આપણે પ્રવેશ કરી ખૂબ સુંદર મજાનું અહીંયા ગામડું દર્શાવવામાં આવેલું છે. તમને સાક્ષાત પર્વતના દર્શન થશે. એ દર્શનની અંદર તમને નરનારાયણ ભગવાનના 108 યજ્ઞ કુંડના આપ દર્શન કરી રહ્યા છો. મારા સબસ્ક્રાઈબર છે તે લંડનથી મારી ચેનલને વિઝિટ કરે છે. ભગવાન મહારાજની કૃપાથી આ બે ભાઈઓ મને ભેગા થઈ ગયા. વસંત પંચમી તિથિ રૂડી યાદ આપી પાવન શિક્ષાપત્રી સત્સંગ. હેલો જય સ્વામિનારાયણ મિત્રો, ખુશાલી છે બ્લોગ્સમાં તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. અત્યારે આપણે પહોંચી ગયા છે અમદાવાદના આંગણે. શિક્ષાપત્રિકા લેખનના 200 વર્ષ પૂર્ણ થયા છે એટલે ભવ્ય તેથી ભવ્ય જે સમયાનું આયોજન કરવામાં આવ્યું છે. તારીખ 23/1/2026 થી લઈને તારીખ 27 સુધી ભવ્ય જે આયોજન રહેવાનું છે. તદુપરાંત અહીંયા હરિભક્તો આવવાના છે, તેમને ભોજન પ્રસાદની સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી છે. તદુપરાંત મારી પાછળ જોઈ રહ્યા છો ખૂબ જ સરસ મજાના વિશાળ જે ડોમો જે શણગારવામાં આવેલા છે તેની સંપૂર્ણ માહિતી હું તમને સ્ટેપ બાય સ્ટેપ આપવાનો છું. વિડીયોમાં લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કર્યા વગર જતા નહીં. શરૂઆતમાં મિત્રો ખૂબ સુંદર મજાના સર્કલની અંદર જે નરનારાયણ દેવ સ્વામિનારાયણ ભગવાનના, ચાલો આપણે તેમના દર્શન કરીએ. અને એક્ઝેક્ટ એની બાજુમાં તમે જોવો છો ઘણા બધા મંદિરો જે આ જગ્યા ઉપર બનાવવામાં આવ્યા છે. અને એક્ઝેક્ટ એની બાજુમાં જ અહીંયા તમે જોવો સાઈડમાં ઘણા બધા અલગ અલગ ચિત્ર જે દોરવામાં આવી રહ્યા છે. નરનારાયણ ભગવાનના દર્શન કરીને એક્ઝેક્ટ અહીંયા બાજુમાં તમે જોવો છો એની ફરતે સરસ મજાના અલગ અલગ ફૂલઝાડ વાવેલા છે. અને અહીંયા બેઠવા માટે અહીંયા ઘણી બધી જે બેન્ચીસો પણ ગોઠવેલી છે. એટલું જ નથી, અહીંયા મિત્રો નાના બાળકો માટે સરસ મજાની બાલનગરીનું આયોજન કરવામાં આવ્યું છે. 108 કુંડી જે મહાયજ્ઞ થવાનો છે તેમને પણ હું તમને દર્શન કરાવવાનો છું. તદુપરાંત શરૂઆતમાં હવે આપણે જઈ રહ્યા છે કથા મંડપને ખૂબ સુંદર મજાનો જે હરિભક્તો માટે જે રસપાન થવાનું છે તે હું તમને બતાવવા જઈ રહીશ. વિડીયોમાં લાઈક કરજો, શેર કરજો, ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કર્યા વગર જતા નહીં. ડોમને ખૂબ સુંદર મજાનું જે ડેકોરેશન કરવામાં આવ્યું છે. શરૂઆતમાં તમે જોવો છો આ એન્ટ્રી ગેટ છે. એન્ટ્રી ગેટને જે હવેલી ટાઈપના જે દરવાજા હોય, બારી બારણા હોય અથવા તો તેમનો જે અહીંયા પ્રવેશ દ્વાર તમે જો ખૂબ સુંદર મજાનો જે ડેકોરેશન કરેલો છે. એક જેટ એવું લાગે કે તમે કોઈ રાજમહેલ અથવા તો કિલ્લાની અંદર પ્રવેશ કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. ચાલો હવે આપણે નજીક જઈને અંદરની સંપૂર્ણ માહિતી હું તમને વિડીયો દ્વારા બતાવું છું. ડોમની અંદર આપણે પ્રવેશ કરી ચૂક્યા છીએ. અહીંયા હરિભક્તો માટે ખૂબ સુંદર મજાની જે અલગ અલગ વ્યવસ્થા કરવામાં આવી છે ચાલો હું તમને વિડીયો દ્વારા બતાવું. હવે અહીંયા ખૂબ સુંદર મજાનો જે રંગીન જે ડોમ બનાવવામાં આવે છે, આ ડોમની અંદર સરસ મજાની હરિભક્તોને બેઠવા માટે ઘણી બધી તમને ખુરચીઓ જે અહીંયા રાખેલી છે. એક જેટ ઉપરની તરફ હરિભક્તોને ગરમી ન થાય તે માટે હેલિકોપ્ટરના પાખડા જેવા ખૂબ સુંદર મજાના વિશાળ જે પંખાની સુવિધા કરવામાં આવી છે. બંને સાઈડ ઉપર હરિભક્તોને જે કથાનું રસપાન થવાનું છે તેમની માટે અહીંયા ઘણી બધી LED સ્ક્રીન ગોઠવેલી છે. સ્કોલરની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. અને હવે આપણે જઈ રહ્યા છીએ આગળની તરફ જે વ્યાસપીઠના દર્શન કરવા માટે. તો વિડીયોમાં છેલ્લે સુધી જોડાઈ રહેજો. ચેનલમાં હોય તો ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કર્યા વગર જતા નહીં. ખૂબ સુંદર મજાના વિશાળ ડોમની અંદર હરિભક્તો માટે જે વ્યવસ્થા કરવામાં આવી છે. વ્યાસપીઠ તરફ આપણે પહોંચી ગયા છીએ. તમે બેક સાઈડ ઉપર જોઈ રહ્યા છો ખૂબ સુંદર મજાનું જે બેકગ્રાઉન્ડ જે હવેલી ટાઈપનું જે બનાવવામાં આવ્યું છે. તદુપરાંત અહીંયા તમે નીચેની તરફ જો ઘણા બધા શંખ, હાથી અને ઘણી બધી વસ્તુઓ જે અલગ અલગ બહેનો દ્વારા જે ડેકોરેશન કરવામાં આવી છે. અને અહીંયા આપણે શિક્ષા પત્રિકાનું જે વાંચન થવાનું છે, જે તેમનું રસપાન થવાનું છે તે હું તમને દર્શન કરાવી રહ્યો છું. વ્યાસપીઠના કથાડોમના દર્શન કરીને એક્ઝેક્ટ કથાડોમની બાજુમાં આપણે પહોંચી ગયા છે. અહીંયા નાના બાળકો માટે ખૂબ સુંદર મજાની જે બાલનગરી જે બનાવવામાં આવી છે. અહીંયા હરણિયા છે, જીરાફ છે, ઘણી બધી વસ્તુઓ જે આ જગ્યા ઉપર બતાવવામાં આવી છે તે હું તમને વિડીયો દ્વારા બતાવવા લઈ જઈ રહ્યો છું. આ છે તેમનો એન્ટ્રી ગેટ, તે મગર દોરેલી છે. હવે આપણે અહીંથી પ્રવેશ કરશું. અહીંયા કઈ વસ્તુઓ જે બાળકો માટે બતાવવામાં આવી છે. અહીંયા જીરાફ ને બતક ને એ બધું છે. એક્ઝેક્ટ જંગલ જેવું બનાવવામાં આવ્યું છે. અને નીચેની તરફ તમે જો એવું લાગે કે આપણે કાશ્મીરમાં જે બરફની અંદર જે ચાલીને જઈ રહ્યા હોય તેવું આપણને અહીંયા ફીલ થશે. તદુપરાંત અહીંયા તમે જો કુકડો છે. પછી અહીંયા કાંઈક કાચ રાખવામાં આવેલા છે. કાચ શેના છે તે આપણે ત્યાં જઈને જ જોશું. તમને હાઈટ પ્રમાણે અલગ અલગ વસ્તુઓ જે દેખાય એવું લાગે છે મને. નહીં સર, આ કાંઈક ડિસ્પ્લે છે. અહીંયા કાંઈ મને ફેરફાર લાગતો નથી. લગભગ આ ડિસ્પ્લે છે. આ ડિસ્પ્લેની અંદર કાંઈક ડિસ્પ્લે છે ને, બરાબર છે. ચાલો હવે આગળ જઈએ. અહીંયા ખૂબ સુંદર મજાનો એક પર્વતમાળા બનાવેલી છે. એ પર્વતમાળાને આપણે દર્શન કરીએ. એ પહેલા અહીંયા જુઓ
સિંહ બેઠા છે સિંહ. હિમાલયની પર્વતમાળામાં આપણે આટા મારી રહ્યા હતા. હવે તમને સાક્ષાત પર્વતના દર્શન થશે. એ દર્શનની અંદર તમને નરનારાયણ ભગવાનના પણ દર્શન થાય છે. ઉપરની તરફ તમે જુઓ અને અહીંયા સરસ મજાના જે પેંગ્વિલના તમને જોવા મળશે. એક પેંગ્વિલ કિંગ છે અને એક પેંગ્વિલ છે. હવે આપણે આગળ જોવા જઈએ તો અહીંયા ખૂબ સુંદર મજાનો એક ગુફા બનાવેલી છે. ચાલો ગુફામાં કઈ રીતના જે બતાવવામાં આવ્યું છે તે હું તમને વિડીયો દ્વારા બતાવું. પર્વતમાળાની ગુફા છે. ગુફાની અંદર આપણે પ્રવેશ કરી રહ્યા છીએ. શરૂઆતમાં તો અહીંયા આપણને સિંહના દર્શન થશે. ત્યાર પછી અહીંયા અંદર પ્રવેશ કરો ને તો ખૂબ સુંદર મજાનું જે અલગ અલગ ડેકોરેશન કરવામાં આવેલું છે. લાઇટો પણ અહીંયા ગોઠવેલી છે. ફૂલ ઝાડી છે. હવે મને કંઈ ખ્યાલ નથી, હું પહેલી વખત જ જાઉં છું. ઓહો, ખૂબ સુંદર મજાનો અહીંયા જે લાઇટોથી શણગારેલો છે જોવા મળે છે. ગુફામાંથી આપણે બહારની તરફ આવી ગયા છે. અહીંયા તમને જો નીલકંઠ વર્ણિના આપણને દર્શન થશે અને અહીંયા ખૂબ સુંદર મજાની જે પર્વતમાળા બનાવેલી છે અને ઘણા બધા પથ્થરો ગોઠવેલા છે. મારા ખ્યાલથી ઉપરની તરફથી જે પાણી છે ને વહેતું જોવા મળશે. અત્યારે ચાલુ નથી, થોડાક સમય પછી ચાલુ કરશે. તદુપરાંત અહીંયા ઘણા બધા ભાવિ ભક્તો જે દર્શન કરવા માટે આવ્યા છે. આ બતક છે ને, આ બતકની અંદર લાઇટો ગોઠવેલી છે. અંદાજિત લગભગ તેમનું સાઉન્ડ પણ હશે, બહુ ખ્યાલ નથી. ટૂંકમાં જે બતાવું છું બધી જગ્યાએ લાઈટો ગોઠવવામાં આવી છે. ખૂબ સુંદર મજાનું અહીંયા ગામડું દર્શાવવામાં આવેલું છે. નગરની એક્ઝેક્ટ બાજુમાં તે અહીંયા AI સિસ્ટમથી જે અહીંયા શિક્ષા પત્રિકાનું ખૂબ સુંદર મજાનું જે તમારી સમક્ષ વર્ણન કરશે. અહીંયા 3 અલગ અલગ જે ડોમ છે તે ડોમની અંદર તમને જે AIના મદદથી અલગ અલગ શિક્ષા પત્રિકાનું જ્ઞાન મળશે. મિત્રો આપણે મુખ્ય ગેટ તરફ પહોંચી ગયા છે. એક્ઝેક્ટ ગેટની અંદર પ્રવેશ કરશો તો અહીંયા ખૂબ સુંદર મજાની જે યજ્ઞ કુટીર બનાવેલી છે. અહીંયા 108 કુંડી યજ્ઞ જે થવાનો છે અને અહીંથી તમારા બધા અલગ અલગ જે વસ્તુઓ જે સ્ટેપ બાય સ્ટેપ શરૂ થશે, જે આપણે જોતા આવ્યા છીએ. ચાલો હવે આપણે યજ્ઞ કુંડના દર્શન કરીએ. 108 યજ્ઞ કુંડના આપણે દર્શન કરી રહ્યા છો. મુખ્ય દ્વારેથી તમે અંદરની તરફ પ્રવેશ કરશો તો અહીંયા ખૂબ સુંદર મજાના અલગ અલગ જે સ્ટેપો જે બનાવેલા છે. અહીંયા તમે જો વચ્ચે આ રીતના પથ્થરો મેકેલા છે. આ રીતના અલગ અલગ દ્વાર છે. હવે આપણે જોવા જઈ રહ્યા છીએ. અહીંયા ખૂબ સુંદર મજાનો જે સમયો રાખેલો છે, ગોઠવેલો છે લખાણ કરીને. અને એક્ઝેક્ટ અહીંયા તમે જો આ રીતના તમને ઠેકાણે અલગ અલગ ફૂલડાનો ખૂબ સુંદર મજાનો જે બગીચો જોવા મળશે. અહીંયા તમે જો લાલ ફૂલડા છે, અહીંયા કંઈક અલગ કલરના છે. પછી સમયા આયોજનનું મુખ્ય મેપ તમે નિહાળી રહ્યા છો. આ રીતના કંઈક આયોજન રહેવાનું છે. હવે મિત્રો આપણે પહોંચી ગયા છીએ. અહીંયા અલગ અલગ નામી અનામી કલાકારો જે આવવાના છે અને ભવ્ય જે સ્ટેજ કાર્યક્રમ થવાનો છે તે જગ્યા ઉપર અહીંયા તમે જોઈ રહ્યા છો કે ખૂબ સુંદર મજાની જે વ્યવસ્થા ગોઠવેલી છે. ઉપર સૂર્યદાદા છે એટલે તમને થોડુંક રિઝલ્ટ ઝાંખવું પડશે. અહીંયા તમે જો આ રીતના ખૂબ મોટી સંખ્યામાં હરિભક્તો પણ આવી રહ્યા છે. બરાબર ને રાકેશભાઈ? બરોબર છે. બસ ધીમે ધીમે ફૂલ મોટી સંખ્યામાં હરિભક્તો અત્યારે જોડાઈ રહ્યા છે મહોત્સવમાં. બાકી તો આ બધી જ જગ્યાએ ઉપર ખૂબ સુંદર મજાનું જે આયોજન કરવામાં આવ્યું છે. હા મિત્રો, આપણે પહોંચી ગયા છીએ ભોજન પ્રસાદ વિભાગની અંદર. આ જગ્યા ઉપર અંદાજિત 8 જેટલા ડોમની અંદર અલગ અલગ વ્યવસ્થા જે ભોજન પ્રસાદની કરેલી છે. અહીંયા શરૂઆતમાં તમે જુઓ, પહેલો, બીજો, ત્રીજો, અહીંયા લાઇનમાં 4, 5 છે. પછી 6ઠ્ઠો, 7મો અને 8મો આ રીતના અલગ અલગ જે વિશાળ ડોમ છે. ચાલો એ ડોમની અંદર જઈને કઈ રીતના હરિભક્તો માટે ભોજન પ્રસાદની જે વ્યવસ્થા છે તે હું તમને બતાવું. ટોટલ 8 ડોમ જે ભોજન પ્રસાદ માટે અલગ અલગ બનાવવામાં આવ્યા છે. આ છે કંઈક ભોજન પ્રસાદની વ્યવસ્થા. લાઇનમાં ઘણા બધા ટેબલો ગોઠવેલા છે. અહીંયા ડીશોનું કાઉન્ટર છે. બધા જગ્યા ઉપર કાઉન્ટરો છે. હરિભક્તોને ગરમી ન થાય તે માટે ખૂબ સુંદર મજાની જે અલગ અલગ જે પંખાની અને લાઇટોની વ્યવસ્થા કરેલી છે અને સરસ મજાનો મંડપ પણ ડેકોરેશન કરેલો છે. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ મિત્રો. અત્યારે મને જે મારા સબસ્ક્રાઈબર છે તે લંડનથી મારી ચેનલને વિઝિટ કરે છે. મને પણ ખૂબ આનંદ થયો. ચાલો આપણે તેમના મુખેથી ને તે 2 શબ્દ સાંભળીએ. જય સ્વામિનારાયણ. મારું નામ છે દિલીપભાઈ હિરાણી અને હું છેલ્લા 50 વર્ષથી લંડન રહું છું. અને અત્યારે આ અદાલત ત્રિમંદિર પૂજ્ય દીપકભાઈ અને પૂજ્ય નીરુમાની નિશ્રામાં અહીંયા હું રહું છું. અને આ જે ઉત્સવ થઈ રહ્યો છે
એ અમારો મૂળ કુળ ધર્મ છે સ્વામિનારાયણ. એટલે હું દરરોજ અહીંયા આવું છું, અવારનવાર અહીંયા વિઝિટ બી કરું છું. મહારાજ શ્રી આચાર્યજી બી મને બી બે દિવસ પહેલાં મળેલા હતા એટલે એની સાથે બી વાત કરી હતી કે બહુ સરસ પ્રોગ્રામ છે. અને આ શિક્ષાપત્રને આજે વસંત પંચમી 200 વર્ષ ઉજવાઈ રહ્યા છે. 1826માં મહારાજે શિક્ષાપત્રી લખી અને આજે 2026 એટલે 200 વર્ષની આપણે શિક્ષાપત્રની ઉજવણી કરી રહ્યા છીએ. અને એ અદ્ભુત આ પ્રસંગ છે. લાખો લોકો અહીંયા વિઝિટ કરશે અને શિક્ષાપત્રી શું છે એ લોકોને ઘર ઘર સુધી પહોંચાડવામાં આવશે. આ કાલુપુર મંદિર સ્વામિનારાયણ નરનારાયણ દેવની ગાદી અને ખરેખર અમે અભિનંદન પાઠવીએ છીએ કે આવો ઉત્સવ એ લોકોએ આયોજન કર્યું. આ પવિત્ર ભૂમિ ઉપર ઘણા ઉત્સવો એને આગળ બી કરેલા છે, પણ આ જે ઉત્સવ છે એ અતિશય ભવ્ય છે. આજે 3 મહિનાથી આ સ્વયંસેવકો બહુ જ તૈયારી કરે છે અને હું છેલ્લા 1 મહિનાથી દરરોજ આ ગ્રાઉન્ડ ઉપર વિઝિટ કરવા અવારનવાર આવતો રહું છું. અને અત્યારે બી સવારે મોર્નિંગ વોકમાં ફક્ત હું શિક્ષાપત્રી લઈ અને એનું વાંચન માટે જ આ હોલમાં આવેલો હતો. અને ભગવાન મહારાજની કૃપાથી આ 2 ભાઈઓ મને ભેગા થઈ ગયા અને એક આ સરસ કુદરતી આયોજન છે. આપ પણ બધા જે યુટ્યુબ અને ફેસબુકમાં આપ જે સાંભળતા હો તો અચૂક આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મેં અવારનવાર જ્યારે મોરારી બાપુની કથાઓ છે ત્યારે એના રસોડાના બધા વિડીયો મેં આ ભાઈના જોયા છે અને આજે અચાનક મને મળી ગયા. તો આપ સૌ જે કંઈ જોતા હો આ વિડીયો એ અહીંયા આવજો. ત્રિમંદિર અડાલજ બહુ પ્રખ્યાત છે, દાદા ભગવાન પરિવારનું છે અને બહુ જ અત્યંત લાભદાયી છે. સાથે સાથે આપ ત્રિમંદિરના પણ દર્શન કરજો. ત્યાં ભગવાન શ્રી કૃષ્ણ, ભગવાન શિવ અને શ્રી સિમંદર સ્વામીની અદ્ભુત મૂર્તિ છે. આપ સાથે સાથે આનો પણ લાભ લો એવી મારી ખાસ નમ્ર વિનંતી છે. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. ખૂબ ખૂબ આભાર તમારો. મિત્રો, આ હતો ભવ્ય અમદાવાદના આંગણે સમૈયાનો વિડીયો. તમને અમારો વિડીયો કેવો લાગ્યો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટમાં જય સ્વામિનારાયણ લખવાનું ભૂલતા નહીં. ચાલો મળીએ નવા બ્લોગ સાથે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ.